અંકલેશ્વરમાં હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરનાર મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાયું. તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. અંકલેશ્વરના એક ગામમાં હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતા મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. અંકલેશ્વર અને સુરત જિલ્લાની હદ પર આવેલા એક ગામમાં મૌલવી દ્વારા હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો ચકચારી મામલો સામે આવ્યો હતો. આ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મૌલવી અઝવદ બેમાતની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપીએ કરમાલી તેના રહેણાંક મકાન, દુકાન અને મદ્રસામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આરોપી દ્વારા મહિલાને સુગંધી પાણી પીવડાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ પર કરતો હોવાનો ખુલાસો થયો હતો. આરોપી મૌલવી કેનેડાનો સિટીઝન છે અને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુના નોંધાઈ ચૂક્યા છે. જી તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબીયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે. કેટલા મકાનો અને દુકાનો? એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામે તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે. આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો. એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.